તો ચૂંટણી ટાણે હવે ટ્રાન્સપોર્ટરોની બબાલ કચ્છમાં રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। ટ્રાન્સપોર્ટરના સંગઠનની બેઠકમાં બબાલ જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું। વાસણ આહિરની અવગણના કરાયાનો પત્ર એક વાયરલ થયો છે। પ્રદેશ કોંગ્રેસના નેતા વીકે હુંબલનો આ લેટર વાયરલ થયો છે। ચૂંટણી પ્રચારમાં વાસણ આહિરની અવગણના થતી હોવાનો આરોપ આ લેટરમાં કરવામાં આવ્યો છે। ભાજપ વિરુદ્ધ મતદાનની વીકે હુંબલે આહિર સમાજની અપીલ પણ કરી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હર્ષદ ઠાકુર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હર્ષદ, હવે આ જે ટ્રાન્સપોર્ટર્સની બબાલ થઈ હતી ચૂંટણી વખતે હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું અને તેની વચ્ચે આ પત્રમાં શું લખાયું છે? ગીતા, હવે ગુજરાતમાં ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે। 10 દિવસ જેટલો સમય ગુજરાતમાં બાકી છે, ત્યારે કચ્છમાં પણ ચૂંટણીનો માહોલ જામતો હોય તેવા લાગી રહ્યું છે। આજે કચ્છમાં કોંગ્રેસના પ્રવક્તા વીકે હુંબલ, પ્રદેશના નેતા અને પ્રવક્તા વીકે હુંબલ દ્વારા એક લેટર જે છે તે વાયરલ કરવામાં આવ્યું છે। લેટરમાં પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર જે છે તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાસણભાઈ આહિરને ભાજપ દ્વારા તેઓ કાર્યાલયના ઓપનિંગમાં કે પ્રચાર પ્રસારમાં પણ આમંત્રણ ના આપવાનું આ લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખાસ વાત કરવામાં આવે કોંગ્રેસના જ નેતા જો ભાજપના નેતાની અવગણના કરતા તો ચોક્કસથી ચર્ચાનો વિષય જે છે તે બની શકે છે, પરંતુ અત્યારે આ વાયરલ લેટરને લઈને એબીપી અસ્મિતાએ પણ સતત જે છે તે પ્રયાસો કર્યા છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ જવાબ જે છે તે આવ્યું નથી। લેટરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને ચોક્કસથી કચ્છમાં ચર્ચાનો વિષય જે છે તે જોવા મળી રહ્યો છે। ગીતા, જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। હવે તો આ લેટર વાયરલ થયો છે અને લેટરે વધુ એક ચર્ચા જગાવી છે। તો પ્રદેશ કોંગ્રેસના નેતા વીકે હુંબલનો આ લેટર વાયરલ થયો છે અને આ લેટરમાં હવે ચૂંટણી પ્રચારમાં વાસણ આહિરની અવગણના કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। એક તરફ ટ્રાન્સપોર્ટર્સની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે બબાલ થઈ હતી તે ચૂંટણીનું કેન્દ્ર બન્યું છે, ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, અને બીજી તરફ વધુ એક ચર્ચાનું કેન્દ્ર બન્યો છે આ લેટર જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે। ભાજપ વિરુદ્ધ મતદાનની વીકે હુંબલે આહિર સમાજની અપીલ પણ કરી છે અને આ લેટરમાં ચૂંટણી પ્રચારમાં વાસણ આહિરની અવગણના થતી હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે।